દિયોદર પોલીસ સ્ટેશન પીએસઆઈ પીવી ધોકડિયાની ડેસાબંધી થતાં વિદાય સમારોહ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના દિયોદર મથક ખાતે છેલ્લા એકાદ વર્ષથી દિયોદર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીવી ધોકડિયાની તાજેતરમાં ડીસા રૂરલ પોલીસ મથક ખાતે બદલી થતાં દિયોદર પોલીસ પરિવાર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। દિયોદર ડીવાયએસપી એએસપી શ્રી સુબોધ મોનકર, દિયોદર પીઆઈ શ્રી કે.એચ. બિહોલાની ઉપસ્થિતિમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દિયોદર પીએસઆઈ શ્રી પીવી ધોકડિયાનું પોલીસ પરિવાર તેમજ દિયોદરના નગરજનો દ્વારા સાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। એક વર્ષમાં તેમને કરેલ કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી, જેમાં સૌ કોઈએ શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે દિયોદર પોલીસ પરિવાર અને દિયોદરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા। ब्यूरो रिपोर्टर अनुप ठाकुर, क्षत्रिय ज्योत न्यूज़, दियोदर। पुलिस परिवार के मित्रों, जो दियोदर के नागरिक आए हैं, जिसमें तालुका डेलीगेट्स है, बाकी आगेवान, जो हमारे धारा सभ्य श्री किसान, इन सभी को मेरा बहुत बहुत नमस्कार। मेरी ये पहली पोस्टिंग है दियोदर में, और जब दियोदर में आया तो सबसे पहले धोकड़िया साहब ही यहाँ पे थानेदार का फर्ज निभा रहे थे। तो कोई भी हमारे पुलिस डिपार्टमेंट में जो पोस्टिंग है, प्रमोशंस है या तो ट्रांसफ़र है, ये हमारे सर्विस का एक भाग है। इसमें सभी को जाना है, उसमें हर एक साल में, 6 महीने में, 2 साल में कभी ना कभी होनी है बदली। तो फिर हम जो आज हम ये फेयरवेल फंक्शन में यहाँ पे जमा हुए हैं, तो फेयरवेल फंक्शन में मुझे लगता है हर बार मेरा भी जब कभी भी फेयरवेल हुआ था, या फिर आगे भी जितने भी अधिकारियों का फेयरवेल होता है, या फिर आज तक में भी जितनों का भी फेयरवेल हुआ है, उसमें आप सम्मान करने तो आते हो, लेकिन कोई भी अधिकारी जो यहाँ पे रह के जा चुका है, धोकड़िया साहब हो कि धोकड़िया साहब के पहले के हो, तो हमें याद क्या रहता है सबसे ज़्यादा? वो सबसे ज़्यादा ज़रूरी है कि अगर धोकड़िया साहब यहाँ पे थानेदार थे तो उन्होंने दियोदर में लोगों के दिल में कितनी जगह बनाई है, वो सबसे ज़्यादा ज़रूरी है। आवाज़ आ रहा है पीछे ऐसे ही? तो ऐसे ही उन्होंने तो चलो, उन्होंने अपना जो फर्ज निभाया, एक साल आपका लगभग कितना समय रहा? 1 साल 8-9 महीने रहे। 9 महीने का जितना भी समय रहा, उन्होंने जो पुलिस डिपार्टमेंट से जो अपेक्षित है જે છે એ માત્ર 1 મહિનાનો છે, પરંતુ 1 મહિનાની અંદર સાહેબને જે આપણે કામ કરવાની પદ્ધતિઓની અંદરથી ઘણા બધા વ્યક્તિઓ આપણને મળવા આવે, તો અમને જાણવા મળ્યું કે સાહેબ એક બહુ પુણ્યપૂર્વક અને બહુ શાંતિપૂર્વક, બહુ સરસ રીતે એક પ્રકારે પોલીસ સ્ટેશન ચલાવ્યું છે। તો એ એમનું પોઝિટિવ પાસું જે છે કે જે કોઈ પણ વ્યક્તિ આપણને મળવા આવે તો સાહેબને યાદ કરે છે। એટલે વધારે તો નહીં કહું સર, પણ ખૂબ ખૂબ આગળ ભવિષ્ય માટે ખૂબ શુભેચ્છાઓ અને ઓલ ધ બેસ્ટ સર। નવી જગ્યાએ કામગીરી માટે આપ પ્રગતિ કરો એવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના વખતે આપ સૌ જે મારા વિદાય સમારંભમાં હાજર રહ્યા અને આટલી બહોળી સંખ્યામાં મને પ્રેમ આપ્યો અને મારું સન્માન કર્યું, તે માટે આપ સૌને આભાર વ્યક્ત કરું છું। વધુ તો હું પ્રવચન આપી નહીં શકતો, અને ગોગા મહારાજને આજે પ્રસાદી રાખેલી છે, આપ સૌ ભોજન કરીને જશો, પ્રસાદ લઈને જશો। જય ભારત।